નમસ્કાર મિત્રો, એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ ગુજરાતના અનમોલ રત્ન સિઝન 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું શૌનક વ્યાસ તમારી સાથે સહભાગી થઈશ આ વિશેષ કાર્યક્રમમાં, જેમાં આપણે ગુજરાતના એવા વ્યક્તિઓ, એવા કર્મવીરો, એવી સંસ્થાઓ અને એવા ઉદ્યોગો વિશે માહિતી મેળવીશું જેમણે લોકોના ઉત્થાન માટે, સમાજના ઉત્કર્ષ માટે બહુ મોટું યોગદાન આપ્યું છે. તો ચાલો જાણીએ ગુજરાતના અનમોલ રત્નોને. મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરવા ખેડૂતોનું સશક્તિકરણ અને ખેતી વ્યવસ્થાનો વૈજ્ઞાનિક અભિગમ સાથે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. આવા જ એક મિશન સાથે કામ કરતી એક કંપની છે કેરવેલ ક્રોપ સાયન્સ. 2018માં વડોદરા સ્થાપિત થયેલ કેરવેલ ક્રોપ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જશવંત માછી અને રિજનલ મેનેજર શ્રી નરેશ પગી સાથે આપણે એમની આ અનોખી યાત્રા વિશેની માહિતી મેળવીએ. કેરવેલ ક્રોપ સાયન્સની સ્થાપના 2018માં વડોદરા, ગુજરાતમાં થઈ. ISO 9001:2015 સર્ટિફિકેશન સાથે કેરવેલ ક્રોપ સાયન્સ મધ્ય ગુજરાતમાં કાર્બનિક ખાતર, જૈવિક જંતુનાશક અને જૈવિક ઉત્પાદનોના અગ્રસર નામોમાં એક છે. 2008થી હું ફિલ્ડ વર્કમાં કામ કરું છું અને 2008થી શિવશક્તિ બાયો કરીને કંપની હૈદરાબાદની હતી, એમાં ફિલ્ડ વર્કમાં ફિલ્ડ ઓફિસર તરીકે જોડાયો હતો અને લગભગ 3 વર્ષ ફિલ્ડ અધિકારી તરીકે કામ કર્યું. પણ ગુજરાતના હરેક જિલ્લામાં કામ કર્યું એટલે ગુજરાતના ખેડૂતોની રિક્વાયરમેન્ટ ઘણી બધી મોટી હતી અને મને એવું લાગ્યું હતું ખરેખર કેમિકલમાંથી ઓર્ગેનિક તરફ કઈ રીતે જવું. આજથી 100-150 વર્ષ પહેલા જે આપણા બાપ દાદા ખેતી કરતા હતા એ ખેતી ખરેખર 100% ઓર્ગેનિક એટલે કે છાણિયા ખાતરથી ખેતી કરતા હતા. પશુ પક્ષીઓના મૂળ મતલબ એનાથી જે ખેતી કરતા હતા, બરાબર. બીજું કે જે પત્તાથી ખેતી થતી હતી એમાં બીજું કોઈ જાતનું કેમિકલ નહોતું વપરાતું, છતાં પણ સારી ખેતી થતી હતી, સારા ઉત્પાદનો મળતા હતા અને કોઈ જાતના લોકોને રોગો થતા હતા. પણ જે કેમિકલ નાખીને અઢળક પ્રમાણમાં જે ઉપયોગમાં વધારે પડતા કેમિકલો નાખીને જે ખેતી બંજર બની છે એમાં ઉત્પાદનો બી ઘટ્યા છે અને એમાંથી લગભગ ઘણા જાતના કેમિકલો વાપરવાથી ખેતી જે શાકભાજી કરીએ છીએ, જે અનાજ ખાઈએ છીએ, એમાં ઘણું બધું કેમિકલ આવે છે. આ બધું આપણે જાણ્યું અને જાણવા પછી આપણે એવું નક્કી કર્યું કે આપણે માર્કેટમાં એવી પ્રોડક્ટો બનાવીને ખેડૂતો નાખીએ જેથી કરીને કેમિકલમાંથી કઈ રીતે ખેડૂતો ઓર્ગેનિક તરફ દોરાય એ બાબતનું અભિયાન ચલાવ્યું અને આપણે કેરવેલ ક્રોપ સાયન્સ કરીને કંપનીની સ્થાપના કરી અને એમાં પોતે આપણે હું પોતે જાતે ફિલ્ડમાં જઈને મજૂરી કરીને ધીમે ખેડૂતોને આ બાબતમાં લઈ જઈને અત્યારે મારા ગુજરાતમાં 5000 ખેડૂતો જેવા મારી સાથે છે, જોડાયેલા છે અને એ ખેડૂતો સાથે હું કામ કરું છું. આજે ગુજરાતભરના ખેડૂતો તેમની પાવર કેન, ભૂમિ પાવર, દિવ્ય રત્ન, પાવર ઝાઇન, ઇમેજ, મેજિક ગોલ્ડ, એગ્રો ગોલ્ડ, ભૂમિ કેર, પાવર પ્લસ, શૂટર પ્લસ, રક્ષક જેવી પ્રોડક્ટ્સનો લાભ ઉઠાવી રહ્યા છે. જે ખેડૂત પાયાની ખેતી કરી અને એનો જે પાક તૈયાર કરે છે ત્યાં સુધીની દરેક પ્રોડક્ટો અમે પ્રોવાઈડ કરીએ છીએ. બીજું કે ખેડૂતને કોઈ જગ્યાએ આ વસ્તુ લેવા જવા નથી પડતી, એના સીધા ઘરે હોમ ડિલિવરીની અંદર અમે એને પહોંચાડીએ છીએ, જેથી કરી અને ખેડૂતને અમુક એનો ટાઈમ મેનેજમેન્ટ બી બચી શકે છે. બીજું કે ખેડૂત આજે અમુક મોંઘા ભાવની પ્રોડક્ટો લાવીને એના ખેતરની અંદર યુઝ કરી નાખે છે, તો એનાથી અમારી એકદમ ઓછી કોસ્ટની અંદર અમે ખેડૂતને પ્રોડક્ટ પ્રોવાઈડ કરીએ છીએ અને ખેડૂત પણ આજે સંતોષકારક છે અને અમારી પ્રોડક્ટ એકદમ સંતોષકારકથી યુઝ કરી શકે છે. એમ તો સારું રિઝલ્ટ આવે છે, બધી રીતે સારું હોય છે, દવા પણ સારી હોય છે, ખાતર પણ સારું જ હોય છે. તો અને ભલામણ કરી છે કે આ વાપરો, બહુ સસ્તું પડશે અને સારું ઉત્પાદન મળે છે. બરાબર. અમે 3 વર્ષથી નાખીએ છીએ આ વસ્તુ. વૃક્ષો પર પહેલાથી પ્રેમ છે, હું વૃક્ષોને વધારે પ્રેમ કરું છું એટલે ઘણી જગ્યાએ વૃક્ષોના વાવેતર કરાવું છું, વૃક્ષો વાવું છું. પ્રાથમિક શાળાઓમાં જઈને ઘણા બધા વૃક્ષોનું વિતરણ કરું છું અને સ્કૂલોમાં ફૂલ છોડનું વાવેતર કરાવું છું. આ પ્રાથમિક શાળામાં નાના બાળકો છે જે પ્રવેશોત્સવ વખતે હું સ્કૂલના બાળકોને યુનિફોર્મનું વિતરણ કરાવું છું કંપની તરફથી. બીજું કે ઘણીવાર ચોપડાઓ, ઘણીવાર એમને જરૂરિયાત વસ્તુ પ્રાથમિક શાળાઓમાં જઈને શિક્ષકોને પૂછીને કે પાણીની વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થા આપણે કરાવીએ છીએ, બરાબર. ઘણીવાર સ્કૂલોમાં આપણે તિથિ ભોજનનું પણ આયોજન કર્યું છે. જે મા બાપ વિહોણા બાળકો છે, જેમના મા બાપ નથી, કે જેમના મા બાપ આ કોરોનામાં જતા રહ્યા, બરાબર, એવા ઘણા છોકરાઓને આપણે યુનિફોર્મ સાથે આપીને એમને એ પ્રમાણે પ્રોત્સાહિત આપણે કરેલા છે. અને
કે દેશના યુવાનોને કઈ રીતે સાચી દિશામાં લઈ જવી, સાચી દિશા કઈ રીતે બતાવી, અને હું મારા બાયો ઓર્ગેનિકના પ્રોડક્ટથી હું ગુજરાતના ખેડૂતોને પણ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે ગુજરાતના ખેડૂતો, જો દેશના ખેડૂતો સમૃદ્ધ છે, આપણી જમીન સમૃદ્ધ છે તો દેશ સમૃદ્ધ છે, અને દેશ સમૃદ્ધ છે તો આપણા ભારતના બધા નાગરિકો સમૃદ્ધ છે. એબીપી અસ્મિતાએ જે અમને ગુજરાતના અનમોલ રત્નના એવોર્ડથી અમારી કેરવેલ ક્રોપ સાયન્સ કંપનીને સન્માનિત કરી છે, એ બદલ હું એબીપી અસ્મિતાનો દિલથી આભાર વ્યક્ત કરું છું.